જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો આપણે આજે આવી ગયા આપણા રીંગણાના આપણે ગ્રાફ્ટેડ કલર રીંગણી વેવી હતી મલ્ચિંગ બેડ મલ્ચિંગ અને ટેપકની મદદથી. તો એ તમે જોઈ શકો. તો આ આપણી રીંગણી છે અને આ રીંગણીને આપણે 2-2.5 મહિના થઈ ગયા છે. અને જો હજી આ નીચેથી તો આપણે આવા એના કૂપડા નીકળે છે. ક્યાંક આ કૂપડા કાપતા જવાના હોય. આ કૂપડા નીકળે ને એના નીચેના એ કલમ કરેલું હોય નીચેનું છે ને અલગ જ પાંદડું હોય. જો આ પાંદડું આવું હોય છે. આ જંગલી છે ને એ જંગલીનું રહે. અને આ આપણે પછી માથે જે આ વિલાયતી હોય ને એનો આપણી સિસ્ટમ એની આ હોય છે. જો અને આપણે આના રીંગણાની સાઈઝ જુઓ તો આવી થાય. રીંગણા કંઈક આવા થાય. આ મોરપીસ કે નહીં છે, દેશી મોરપીસ. એટલે આવામાં આ રીંગણા થાય. અને રીંગણું સાઈઝ કાંટાનું હોય. એટલે રીંગણામાં પણ ઘણા બધા કાંટા હોય કાનમાં. આમાં હજી તો કાંટા ત્યાં નથી પણ થાય દેખાય છે. અને થોડો ખડો પણ છે આપણે આમાં. દવા પણ છાંટવી જોઈએ આપણે. અને ઘણી માત્રામાં રીંગણું છે. અને 2-2 વર્ષને હલાવી હોય તો હાલી જાય. ઉપાડવી ના પડે. ઉત્પાદન આપ્યા રાખે. પણ આને ખાતર આપ્યા જ રાખવાનું. ખાતર બંધ જ નહીં રાખવાનું. એ વોટર સોલ્યુબલ આવે ને નળીમાં આપી દઈએ તો હાલે. અને રોગનું આપવું તો હાલે. પણ 6 થી 5 મહિને આને આપી દેવાનું ખાતર. તો જ આપણું ઉત્પાદન વધારામાં વધારે ઉત્પાદન આપણે લઈ શકીએ. નકારનું ઉત્પાદન આપણે ના લઈ શકીએ. આ બધા રીંગણા છે એના ગ્રાફ્ટેડના.